હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. બોલ, શું ગયું કે આજે તે દાણા બધા નીકળી ગયા. હે પેપ્સી ખાધી અને હવે લાકડાનું ફર્નિચર ક્યારે કરાવવું? સવાર સવાર ખર્ચો હા બાપુ બીજો હે ટાઈલ્સો નખાવાની હતી. કઈ ડાલશો કે બધું એ નખાવાની છે મારી એવું દેજો બધે. ના બેન મને જરા ઘરમાં અમુક લોકો ટાઈલ્સો તો મને પોતાનું નથી ગમતું. ખાસ કરીને આપણા ઘરમાં તો કદી ના લાગે. વાઇટ ઇઝ બેસ્ટ. ભલે ગંદુ થાય તો થાય. હે ધનુ લીટા કરે તો કરવા દેવાનું. શું કેવું? મારા ધનુ કેટલા બધા લીટા કરે? એવું શીખવાડાય જ નહીં પણ. મારા ધનુ તો બધું કરશે. આમ જોજે. એ જકી હેતની પેપ્સી રાખેલી હતી. એક દરવાજો ખોલો તો બધા પેપ્સી ખાઈ ગયા. કોણ લાવી પેપ્સી? સાચું બોલ. અરે ભાઈ આજે મુહૂર્ત કરી નહીં લાવતા. ખાવી તો પડશે ને કે. મને કાંઈ કે તમે ખાઈ જાઓ હેતની પેપ્સી તમે ખાવી પડશે ને કે હા એ ખોલ્યો કાઢીએ લીધું. હે આ કોની છે? કોની પેપ્સી છે? આમ જોજે. આ ભાઈની છે ને? જો એજની વરે પેપ્સી લઈને બેસી ગઈ છે. અમદાવાદ પતી ગયું છે. ટિફિન રેડી છે. ખાલી મારા ગાડીનો સેલ જ મારવાનો. ફટાફટ પહોંચી અમદાવાદ. કાતું લેટ થઈ ગયું છે 5-10 મિનિટ. વહેલા સર આજે વહેલું આવવાની ગણતરી છે. કારણ કે રોજ 10:30, 11 વાગી જાય છે. આજે વહેલું આવવાનું ટ્રાય કરું. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું બટાકા, રીંગણ, વાલોળ, વટાણા, તુવર બધું બટાકા નાના રીંગણ, રવૈ એ બધું શાક મિક્સ કરીને આપણે બનાવીશું. તો આપણે રવૈયા નાના નાના ભરી લઈએ. આવા નાના નાના મસ્ત પૂના રવૈયા છે. 2 ચમચી મેં બેસન લીધે એના અંદર આપણે થોડો મસાલો કરી દઈએ. જરાક જોવું છે આનું સોડા, સેજ મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચાં, સેજ ગરમ મસાલો, સેજ હિંગ, થોડી ખાંડ અને થોડુંક આપણે લીંબુનો રસ નાખીશું. એક પરી જેવું તેલ નાખ્યા ને એક પરી જેવું અંદર તેલ નાખી લોટને સરસ આપણે મિક્સ કરી લઈએ અને એના અંદર ભરી દઈએ રવૈયા. ચલો હવે આપણે શાક વઘારીએ. રૈયા આપણી થઈ ગઈ છે, તતરી ગઈ. લીલા મરચાં નાખી લવી સબનો ટુકડો નાના ટમાટર, વાલ, વટાણા, તુવર, બટાકા, સાથે સાથે આપણે મસાલા કરી દઈએ. હિંગ, લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, થોડી ખાંડ, સરસ બધું મિક્સ કરી લઈએ. જે આપણે રવૈયા ભરીને મૂકીએ એ પણ અંદર નાખી દઈએ. મારી પાસે જલારામનો ઊંધિયાનો મસાલો છે, એ પણ આપણે થોડુંક નાખીએ. બધું સાથે મિક્સ કરી લઈએ.
એના અંદર થોડી મેથીની ભાજી અને ધાણા નાખીએ. લીલું લસણ અને ટામેટાં આપણે ઉપરથી નાખ્યા છે. બધી વસ્તુ સરસ આપણે એક વખત પાછી મિક્સ કરી લઈએ. થોડું પાણી નાખી અને આપણે લગાવી દઈએ 2-3 સીટી. થઈ જાય આપણું કમ્પ્લીટ ઊંધિયા જેવું શાક. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી. શું છે તબિયત પાણી? હા, વિશાલભાઈને મળવા આવ્યા. અમે તો બહુ બાપા વિડીયો જોઈએ એમના, પણ કાયમ ફોન કરીએ, વાત થાય. હા ચલો ભાઈ, આપણા ફેમિલી મેમ્બર આયા છે અમેરિકાથી, ઈલાબેન અને પિયુષભાઈ. બહુ મજા આવી આજે. લગભગ કલાક જેવું થઈ ગયું ને ટાઈમ. કલાક જેવું થઈ ગયું. અને અમૂલભાઈ સાથે બી વાત કરી અને પાછા પાડોશી જ નીકળ્યા ને જાણીતા, એટલે એમને એ જે જોબ કરે છે મેનેજરો ને બધા તો આપણો ઘર જેવો, એટલે કે છે ને હું આવીશ મળીશ. ખૂબ આનંદ થયો. અને પાછું ગિફ્ટ પણ લાયા છે. કમલેશભાઈ માટે બી વસ્તુ આવી છે, ધનવી માટે પણ ગિફ્ટ લાયા છે. થેન્ક યુ સો મચ. 100% મોસ્ટ વેલકમ. આવવાનું જ છે મહેસાણા આપણા ઘરે. છોકરાઓને મેં મળીશું. 100%. ચલો મળ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેથીની ભાજીના થેપલા કરી, કારણ કે સવારનું થોડું શાક વધારે પડ્યું છે, થોડી ખીચડી મૂકી છે, તો થેપલા કરીએ તો બધું આ સવારનું તો આપણું વપરાઈ જતું હોય છે. તો આજે મેથીના થેપલા તમારી સાથે રેસીપી શેર કરું. 2-3 વાડકી જેટલો ઘઉંનો લોટ, 2 વાડકી બાજરીનો લોટ, અડધી વાડકી મેં બેસન લીધું. મેથીની ભાજી લાવીને કેટલા દિવસથી સુધારીને રાખી હતી અને ધોઈ, તો જોઈ શકો થોડાક પાણીના પીળા પડવા માંડ્યા છે. પછી વધારે પીળા થઈ જાય તો આપણે પછી ફેંકી દેવી પડે. આના અંદર લીલા મરચાં, વલિયારી અને ખાંડ નાખી છે. આજે માર્કેટમાં ગઈ હતી. માર્કેટમાં એટલું બધું શાક સસ્તું હતું ને, ઘર પાસે આજે મહિનાથી ઘર પાસે શાક એટલું આવતું હતું, એટલે મારે માર્કેટમાં જવાતું નહોતું. પણ વિશાલનું બેંકનું થોડું કામ હતું, એટલે મારે માર્કેટમાં જવું પડ્યું હતું. તો માર્કેટમાં ગઈ હતી. તો આજે તમે જોઈ શકો છો 20 રૂપિયાનું 500 ગ્રામ લસણ, લીલું લસણ, અને સૂકું લસણ 80 રૂપિયાનું 500 ગ્રામ હતું. તે અત્યાર સુધી મેં 80-85 રૂપિયાનું 250 ગ્રામ લસણ લાવીને ખાધું છે. પણ આજે સૂકું લસણ 80 રૂપિયાનું 500 ગ્રામ માર્કેટમાં હતું. અને શાકભાજી તો એટલું સસ્તું હતું કે વટાણા 30ના કિલો હતા. પછી ચણા, લીલા ચણા 30ના 500 હતા. રીંગણ તો 10 રૂપિયા કિલો, દૂધી 10 રૂપિયા કિલો, કોબી 10 રૂપિયા કિલો. માર્કેટમાં આટલું સસ્તું મળે છે, તો બજારમાં આ લોકો ફેરિયાવાળા 10-10 રૂપિયા તો આપણી પાસે વધારે લે છે. સ્વાદ અનુસાર આપણે અંદર મીઠું નાખીએ, સાથે સાથે મસાલા પણ કરી દઈએ. 2 લીલા મરચાં નાખ્યા છે, તો 1 ચમચી જેટલું લાલ મરચું, ધાણા જીરું, હિંગ, હળદર, સેજ ગરમ મસાલો, અને મેં અજમો મેં પહેલેથી નાખ્યો છે અંદર, લોટમાં દબાઈ ગયો છે. 2 પરી જેવું આપણે તેલ નાખીશું. અને સરસ લીલું લસણ અને લીલા ધાણા પણ અંદર નાખેલા છે. સરસ આ બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈએ અને કઠણ થોડો લોટ બાંધીએ, કારણ કે જેમ જેમ આ લોટ રહેશે ને એમ પાણી એનું છૂટું જશે. એટલા માટે હંમેશા આ લોટ બાંધો તો થોડો કઠણ જ બાંધવાનો, એટલે શું એકદમ પોચા સારા એવા ઢેબરા થાય અને લોટ નરમ ના પડી જાય. એટલે હંમેશા થોડીક રેક્સ આપી દેવાનું અને કઠણ જ લોટ બાંધવાનો. ચલો આપણે લોટ બાંધી દઈએ. લોટ મસ્ત બંધાઈ ગયો, ના નરમ ના કઠણ. આ રીતે થોડું કઠણ લોટ બાંધવાનો, તો ધીરે ધીરે થોડો લોટ આપણો સોફ્ટ થતો જશે. એટલે આ રીતે થોડો લોટ બાંધવાનો, અને બને તો ફટાફટ જ આપણે તૈયાર કરી અને તરત જ શેકવા માંડશો, વણવા માંડશો તો બહુ નરમ નહીં થાય. અને આને ઇન્સ્ટન્ટ જ કરવાની જરૂર છે, બહુ વધારે રેસ્ટ આપવાની જરૂર નથી. ચલો ભાઈ, 10 વાગ્યા છે. આ તો ઘણા સર
અમદાવાદથી નીકળ્યો હતો તો વાગે તો 10. તો 10 તો વાગી ગયા. મેં કીધું આ તો 9 વાગે હશે તો જઈશું કે હા, લોંગ ડ્રાઈવ જઈશું. તમારી એક જગ્યાએ થોડું કામ હતું મહેસાણા, એવી પતાવી પડે, મોજ કરવી પડે. ધન્ય બોલ, આજની વાત કહે છે તું, આજે શું કર્યું છે? ધન્યના પગમાં વાગી ગયું છે, બરાબર. એટલે ધન્ય માટે સ્પેશિયલ, ધન્યને હેત માટે અમેરિકાથી વસ્તુ આવી છે. હજુ વળી ખોલી નહીં, પહેલાં જોઈ લઈશું. ધન્યને બતાવવા લાયક નહીં હોય ને, જે બતાવવા લાયક જેવું હશે તે જ બતાવીશું. બાકી અમુક તો હોય અંતર જ જોવું પડશે. જમીને અનબોક્સિંગ કરીએ. શું છે? હા, પૈસા ભલે પડે બેટા. કોના છે? તમારા મારા છે. કોણ લાવી તું? તું લાવી દે. બધાની ઉઘરાણી કરવા જાય છે, બોલો. એમાં તું તો ભૂતગલ છે ને. તે જમી લીધું કે બાકી છે? હા બેટો, જમી લીધું કે બાકી છે? જમી લીધું. હે, હવે ગરમા ગરમ થેપલા સી અને સવારનું શાક અને કઢી બનાવી, દહીં તીખારી. આ હેત માટેના ચપ્પલ આવ્યા છે, સરસ મજાના. હેત થોડોક મોટો થશે એટલે કામમાં આવશે. અને પપ્પા માટે બધી ક્રીમ આવી છે. પૂજી ગયો તો સ્વેટર ને બધું કઢાઈ દઉં જરા. આ કમર દુખાય ને કોઈ દઉં. અરે ડોક્ટરને પૂછાઈને હાલજે, પપ્પા માટે છે ક્રીમ. સ્કિનની હા, મમ્મી તમારો વિડીયો થાય તમે મમ્મીનો ઉતાર્યો. આ મમ્મી સિરિયલ જોઈ રહી છે. સિરિયલ ચાલે. અમેરિકાની પ્રોડક્ટ છે. એમાં શું લખ્યું આપણને હાલ આઈડિયા નથી. શેમ્પુ છે, શેમ્પુ વિથ કન્ડિશનર. એ આ રુચિતાન મમ્મી ધોસી. વાર બહુ ઉતરે છે. હા, ઓ ધનુ, તારા માટે હેલ્પિન છે, હેલ્પિન લે. અને મોજા છે માથામાં લગાવવાની. લગાવજે ધનુ, લગાવજે. બીજા એક ચપ્પલ છે. હા, તારથી ના તૂટે બેટા, તારથી મસ્ત હાજુ થઈ જાય. તારથી કોઈ વસ્તુ તૂટે મોબાઈલ સિવાય? કેવું છે? મત ને કહી દે થેન્ક યુ, કહી દે ઈલાબાને. હે, ઈલાબાને કહી દે થેન્ક યુ. એટલે સાઈડમાં ઉતરે, ચાલ મમ્મા ઉપર કહી દે. જો કાનમાં જો એ બધું ભૂંગળું ચાલુ છે, ટીવી સિરિયલ ચાલુ છે, જુઓ. મેં સાંભળ્યું છે તારું. ટીવી સિરિયલ ભલે ચાલતી, આપણું બે આ બાજુ ચાલુ છે. અમૂલભાઈ પણ આવી ગયા છે, બરોડા છે. આવી ગયા બરોડા છે? અને એ બધા પ્રયાગરાજમાં નાવા જવાના? ના ના, કોઈ કશે નથી જવાનું. આમ ઇલાબેન ને બધા જવાનું હતું પણ એમને કેન્સલ કર્યું, કારણ કે બધું આવા હસતા જ હોય. અને પાછો શું NRI હું એટલે પછી ત્યાં આટલી બધી પબ્લિકની અંદર કમ્ફર્ટેબલ ના થશે, કારણ કે એજ પણ વધારે છે. 65-70 વર્ષની એજ હોય એટલે પછી કમ્ફર્ટેબલ ના રહે. ના, અત્યારે તો ભીડ ઓછી થઈ ગઈ. પબ્લિક બિચારા દુકાનો વાળા રડવા લાગે કે હારી ભીડ હતી તો હારું રોજ તો ધંધો થતો હતો. 2-5 હજાર રૂપિયા, અત્યારે 1000 રૂપિયાનો ધંધો નહીં થતો. બિચારા ચા વાળા, નાના નાના ગલ્લા વાળા બધા રડી ગયા છે કે હારું આવું બનાવ ના બન્યો હોત તો પબ્લિક સારી એવી રોજ આયા કરતે ને અમારો ધંધો રોજગાર ચાલુ રહેતે. નૈનાબેન લખી રહ્યા છે, ઈલાબેન અમારે ત્યાં બરોડામાં સેવ ઉસલવાળાને ત્યાં આવા તરીવાળા પૌવા મળતા હોય છે, સારા લાગે. અમે ખાધેલા છીએ, કારણ કે આ પૌવા ક્યાં વધારે વખણાય છે તમને હું કહી દઉં. જે માંડવીને વચ્ચે પેલું કયું આવ્યું, ન્યાય મંદિરની બાજુમાં એક ફરસાણવાળો છે, નીચે જ છે બીજા ત્રીજા નંબરની દુકાન. એને ત્યાં રગડો ને પૌવા ને ભજીયાવાળા ને એ બધું સરસ મળે છે. એ ઘણી વખત અમે બરોડા જતા ત્યાં અમે ત્યાં આગળ નાસ્તો કરતા. મેહોણામાં છે ને બે બાજુ લારી છે, એ બંનેની બાજુમાં મેદુવડા મળે છે, બરાબર. એક તોરણવાડીમાં છે અને એક મોઢિયા ચોકડી પાસે છે. ત્યાં આગળ કોઈ આવો બટાકા પૌવા ખાવા અને પેલા બીજાની લારીમાં જતું રહે ને કે સંભાળ નાખજે એમ હતું. લોકો આવા પડેલા છે, બરાબર. ખાઈ પીને મોજ કરવાની. રેગ્યુલર ખાતું હોય એટલે પેલો ના પાડે, લે ભાઈ 2 ચમચી તું ખા, તાર બીજું શું રહી.
નલિતાજી લખી રહ્યા છોકરી લાડલી હોય તો 10 પેઢી ડૂબાડે. હે લાડલી હોય તો 10 પેઢી ડૂબાડે કે ઉજાડે ઉજાડે કે દુબાડે. હા કદાચ હા એક શબ્દ આગુ પાછો થઈ જાય સારું અર્થનો અર્થ થઈ જાય. અનર્થ થઈ જાય. દીકરીઓ તો આમે બહુ સારી ને ખૂબ સમજુ હોય છે. અને આજે વળી દિલ્હીમાં ઇલેક્શન હતું. હા મોદી સાહેબ નાવા ગયા હતા. મોદી સાહેબ દાવા ગયા હતા. મોદી સાહેબનું માર્કેટિંગ છે ને બહુ અફલાતું હોય છે. કોંગ્રેસ વાળા આમ વાળા ખંજવારી દે કે મોદી કરે છે શું મને. અને અમેરિકામાં જેટલા બી આપણા ગુજરાતીઓ બધા ત્યાં રહ્યા છે બરાબર 2 નંબરમાં, તો બધાને ખાસ રિક્વેસ્ટ કરું છું 15-20 દિવસ શાંતિથી ત્યાં જે તમારું ઘર હોય ત્યાં રહ્યો બરાબર. કારણ કે મોદી સાહેબ આવવાના છે અને કંઈક પોટલું ખોલશી બરાબર. બધાને કંઈક બચાવ થશે એવું લાગે છે મને બરાબર. આજે બી ખાસા 25-26 જણા લોકોનું ગુજરાતમાં આવ્યા છે રિપોર્ટ થઈને બરાબર. નીતિન પટેલ સાહેબે બહુ સારી વાત કરી કે મહેરબાની કરીને જેટલા બી અહીંયા આવેલા છે આવવાના છે બરાબર છે તેને કોઈ ટાણો ના મળતા, જે મેં 2 દિવસ પહેલાં તમને કીધું હતું બરાબર. એટલે બધાને એને એક્સેપ્ટ કરજો, કશો વાંધો નહીં. કહેવાનું કંઈ વાંધો નહીં, આપણા ખેતરો ખાલી છે, ખેડવાનું ચાલુ કરો. આમ બી ત્યાં તમે મજૂરી જ કરી છે બરાબર. એને બધાને સપોર્ટ કરજો. બાકી ટાણો ના મારતા બાપડે તો ત્યાં કંઈ દુઃખી થઈને આવ્યો 80 લાખ ને કરોડ રૂપિયા ખર્ચો કરીને ગયા હોય અને અહીંયા આગળ પાછા આવે એટલે કેટલું ખર્ચ નુકસાન આવેલું હોય, કેટલું દુઃખ લાગે. આવ્યો કે બધાના વ્યવસ્થિત ત્યાં સેટલ થઈ ગયા હશે અને થઈ જાય એ ભગવાને પ્રાર્થના કરીએ છીએ. આજે જ મારા મિત્રને મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ તારા 1.5 કરોડ રૂપિયા બચી ગયા. દિનેશભાઈ જવાના હતા. ના 1.5 કરોડ બચી ગયા ને. હવે એમાં જોગ એવું થયું હતું કે એની વાઈફ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી, પછી એ કેન્સલ કર્યું. સારું ચાલ ભાઈ તારા છોકરાએ વળી તારો છોકરો અહીંયા આગળ જન્મ્યો હોય, તારા 1.5 કરોડ બચી ગયા ને કે પાછા ડિપોર્ટ થઈને પાસે અહીંયા આગળ આવે. લાઈફ છે ટ્રમ્પે આવું ના કરવું જોઈએ. મમ્મી એવું નથી. હવે આપણા દેશની અંદર બાંગ્લાદેશીઓ આવીને નુકસાન કરે આપણે થોડું ગમે, સમજી વસ્તુને. એટલે કોઈ વ્યક્તિ સારા પણ હોય, કોઈ વ્યક્તિ ખરાબ પણ હોય, પણ જે ઇનલીગલી છે એ ઇનલીગલી છે એટલે જ છે. દરેક દેશમાં અલગ અલગ પ્રકારના કાયદાઓ હોય છે, એનું પાલન કરવું પડે. તમે દુબઈની અંદર જરીકે ના રહી શકો ઇનલીગલી, તો કાયદા કાનૂન કડક છે ત્યાં આગળ. અને આજે નીલાબેન અને પિયુષભાઈ આવ્યા હતા, ખૂબ જ ગમ્યું, ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરવાની. કલાક જેવી વાત કરી, દુકાને આગળ કલાક જેવી વાત કરી, કલાક ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી. બહુ મજા આવી ગઈ. અને મમ્મી તું હોત ને તો સમજો 2 કલાક થઈ જાય. બહુ મસ્ત. મેં કીધું હતું ભાઈ ઘરે આવો, એ ટાઈમ મળશે તો આવશે આપણા ઘરે, અને મોજ કરીશું આપણે બધા ભેગા થઈ જાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. અને એલાબેન થેન્ક યુ સો મચ. ધન્યવાદ ગિફ્ટ આપવા માટે, પપ્પા માટે, ક્રીમ લાવવા માટે. થેન્ક યુ સો મચ.